કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 માં ગણિતમાં પ્રકરણ નંબર 14 જેનું નામ છે કેટલું મોટું કેટલું ભારે સમજીશું. આપણે આગળના લેક્ચરમાં છેલ્લે ક્વેશ્ચન 6 ના 6 દાખલા જોયા હતા. હવે આપણે આ ચેપ્ટરમાં ક્વેશ્ચન 7 ના જે દાખલા આપેલા છે એ જોવાના છે. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે ક્વેશ્ચન 7 માં શું કરવાનું છે. આપેલ વસ્તુઓના કદના માપ પરથી ભાગ્યા મુજબ જવાબ મેળવો. આપણે આગળના લેક્ચરમાં જેમ રૂપિયાના કદના માપ જોયા હતા, લખોટીઓના દડાના કદના માપ જોયા હતા, એવી જ રીતે આજે પણ આપેલું છે એના ઉપરથી આપણે દાખલા જોઈશું. આપેલ વસ્તુઓના કદના માપ પરથી માગ્યા મુજબ જવાબ લખો. પહેલું આપેલું છે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય. તો એના માટે આપણને 3 સમતા આપેલી છે. ઉપર 4 દડાઓનું કદ કેટલું છે? 100 મિલી. 4 દડાઓનું કદ બરાબર 100 મિલી આપેલું છે. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ કેટલું આપેલું છે? 20 મિલી. એવી જ રીતે 10 રૂપિયાના 30 સિક્કાનું કદ કેટલું છે? 90 મિલી. તો એના ઉપરથી આ 5 દાખલા આપણે જોવાના છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ સૌથી પહેલા આપણે શોધવાનું છે. તો રૂપિયા અને સિક્કા માટે આપણને આપેલું છે 10 રૂપિયાના 30 સિક્કાનું કદ કેટલું આપેલું છે? 90 મિલી. 10 રૂપિયાના જો સિક્કા હોય તો એના માટે આપેલું છે 30 સિક્કાનું કદ 90 મિલી થાય. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. 10 રૂપિયાના 30 સિક્કાનું કદ કેટલું થાય છે? 90 મિલી. 10 રૂપિયાના 30 સિક્કાનું કદ બરાબર 90 મિલી. તો એવા જ 10 રૂપિયાના 60 સિક્કાનું કદ કેટલું થાય? 60 સિક્કાનું કદ બરાબર 90 ગુણ્યા 60. સામસામે ક્રોસ ગુણાકાર 90 ગુણ્યા 60 ના છેદમાં 30. 90 ગુણ્યા 60 ના છેદમાં 30. 0 0 ઉડી જશે. 3 દુ 6, 9 દુ 18. 180 મિલી. 10 રૂપિયાના 30 સિક્કાનું કદ 90 મિલી છે. તો 10 રૂપિયાના 60 સિક્કાનું કદ કેટલું થાય? 180 મિલી. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? તો હવે 2 રૂપિયાના કેટલા સિક્કાનું કેટલું મૂલ્ય આપેલું છે આપણે એ જોઈશું પહેલા. તો અહીંયા 2 રૂપિયાના સિક્કા માટે આપેલું છે 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી થાય. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ કેટલું છે? 20 મિલી. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી થાય. તો 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર 180 મિલી થાય. આપણે અહીંયા શું શોધવાનું છે? 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય. હવે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ આપણી પાસે છે કેટલું છે? 180 મિલી. તો 180 મિલી 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? તો 2 રૂપિયાના 20 સિક્કાનું કદ આપણને આપેલું છે 20 મિલી. તો 180 મિલી માટે આપણને કેટલા સિક્કા મળે એ શોધવાનું થાય. તો સૌથી પહેલા આપણે એ લખી આપેલું છે 2 રૂપિયાના 20 સિક્કાનું કદ કેટલું છે? 20 મિલી. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી છે. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ બરાબર 20 મિલી. તો હવે આપણે ત્રિરાશિ મૂકીએ. રૂપિયા અને સામે સિક્કા. 2 રૂપિયાના 20 સિક્કા તેનું કદ કેટલું છે? રૂપિયા અને સિક્કાનું કદ. 2 રૂપિયાના 20 સિક્કા તો એ સિક્કાનું કદ કેટલું થાય? 20 મિલી. તો 180 મિલી માટે આપણને કેટલા સિક્કા મળે?
ત્યાંની આ ક્વેશ્ચન માર્ક, તો આપણને કેટલા સિક્કા મળશે? સિક્કા બરાબર 20 રૂપિયાના સિક્કા છે. 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20. અહીંયા આપણે લખીએ સિક્કા. આ 2 રૂપિયાના 20 સિક્કા છે. 20 સિક્કા એ 20 સિક્કાનું મૂલ્ય કેટલું છે? 20 મિલી. તો 180 મિલી મૂલ્ય હોય ત્યારે આપણને કેટલા સિક્કા મળે? તો એ ક્વેશ્ચન માર્ક આપણે શોધવા માટે સિક્કાની સંખ્યા બરાબર 180 ગુણ્યા 20 છેદમાં 20. 20 કેન્સલ, 180 સિક્કા થાય. ફરીથી જોઈએ, 2 રૂપિયાના 20 સિક્કાનું કદ કેટલું છે? 20 મિલી. 2 રૂપિયાના જો 20 સિક્કા હોય તો એનું કદ કેટલું છે? 20 મિલી. એવી જ રીતે 2 રૂપિયાના 10 સિક્કા હોય તો આપણને તરત જ ખબર પડે એનું કદ કેટલું થાય? 10 મિલી. તો હવે અહીંયા 180 મિલી માટે આપણને 2 રૂપિયાના કેટલા સિક્કા મળે એ શોધવાનું છે. તો 2 રૂપિયાના કેટલા સિક્કા હોય ત્યારે સિક્કાનું કદ 180 મિલી થાય? તો 180 ગુણ્યા 20 અને છેદમાં 20. ક્રોસમાં ગુણાકાર, છેદમાં ત્રીજી સંખ્યા 20. 20 ઉડી જાય, જવાબ આવે 180 સંખ્યા. સિક્કાની સંખ્યા કેટલી મળે છે? 180. ફરીથી જોઈએ, 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? તેનો જવાબ આવશે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના 180 સિક્કા બરાબર થાય. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના 180 સિક્કા બરાબર થાય. હવે આપણે બીજું જોઈએ, 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? તો દડાઓના કદ માટે શું આપેલું છે? 4 દડાઓનું કદ 100 મિલી છે. તો 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? તો આપણે સૌથી પહેલા લખીએ 4 દડાઓનું કદ બરાબર 100 મિલી. 4 દડાઓનું કદ બરાબર કેટલું છે? 100 મિલી. તો 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? 40 દડાઓનું કદ બરાબર 40 ગુણ્યા 100 ના છેદમાં 4. 4 દાન 40, 10 ગુણ્યા 100 એટલે 1000 મિલી થાય. 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? 4 દડાઓનું કદ 100 મિલી હોય તો 40 દડાઓનું કદ 40 ગુણ્યા 100 ના છેદમાં 4. 4 દાન 40, 10 ગુણ્યા 100 એટલે 1000 મિલી થાય. ત્રીજું, 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ થાય? 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ થાય? 4 દડાઓનું કદ 100 મિલી છે તો 50 મિલી કદ આપેલું હોય તો સામે આપણને કેટલા દડા મળે? ચાલો આપણે એ કહીએ, 4 દડાઓનું કદ બરાબર 100 મિલી, અને આપણે આમ પણ લખાય 100 મિલી બરાબર 4 દડાઓનું કદ. 100 મિલી બરાબર 4 દડાઓનું કદ. તો 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ? 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ? ત્યાં ક્વેશ્ચન માર્ક છે તો આપણે શોધવાનું. 50 મિલી બરાબર 50 ગુણ્યા 4 ના છેદમાં 100. 100 મિલી બરાબર 4 દડાઓનું કદ, તો 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ? તો 50 મિલી બરાબર 50 ગુણ્યા 4 અને છેદમાં છેલ્લી સંખ્યા 100. 0 0 ઉડી જશે, 5 દુ 10, 0 0 ઉડી ગયા,
5 દુ 10, 2 દુ 4, તો કેટલા દડા થાય? 2 દડા. સો મિલી બરાબર 4 દડાઓનું કદ આપેલું છે, તો 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ? તો 50 મિલી બરાબર 50 ગુણ્યા 4 અને છેલ્લે જે વધે એ 100. ક્રોસમાં ગુણાકાર કરવાનો અને છેદમાં જે સંખ્યા વધતી હોય ત્રીજી સંખ્યા એટલે 0 0 ઉડી જાય. 5 દુ ને 10, 2 દુ 4, જવાબ આવે 2 દડા. તો આ 3 સુધી જોઈએ. હવે આપણે ચોથું જોઈએ. 2 રૂપિયાના 12 સિક્કાનું કદ કેટલા મિલી થાય? 2 રૂપિયાના 12 સિક્કાનું કદ કેટલા મિલી થાય? તો અહીંયા આપેલું છે 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી થાય. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ બરાબર 20 મિલી. 20 સિક્કાનું કદ બરાબર 20 મિલી, તો 12 સિક્કાનું કદ બરાબર કેટલા મિલી થાય? તો 12 સિક્કાનું કદ બરાબર 20 સિક્કાનું કદ 20 મિલી થાય, તો 12 સિક્કાનું કદ કેટલું? 12 ગુણ્યા 20/20. 20 ઉડી જાય, કેટલું થાય? 12 મિલી. આ તો આપણે ગણતરી કરી છે. ગણતરી ના કરી હોય તમને તો ખાલી જગ્યા આપેલી છે તેમને પણ ખબર પડે. 20 સિક્કાનું કદ 20 મિલી છે, તો 12 સિક્કાનું કદ કેટલું થાય? 12 મિલી જ થાય. તો એમને પણ તમે લખી શકો. હવે પાંચમું, 2 રૂપિયાના 72 સિક્કાનું કદ કેટલું થાય? 2 રૂપિયાના 72 સિક્કાનું કદ કેટલું થાય? 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી થાય, તો 72 સિક્કાનું કદ 72 મિલી થાય. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ બરાબર 20 મિલી, તો 2 રૂપિયાના 72 સિક્કાનું કદ બરાબર 72 ગુણ્યા 20/20. 20 વયા ગયા, કેટલું થાય? 72 મિલી. બે રૂપિયાના 72 સિક્કાનું કદ બરાબર 72 ગુણ્યા 20/20, એટલે કેટલું થાય? 72 મિલી. તો આટલો આપણે ફરીથી જોઈએ. ક્વેશ્ચન 7, આપેલ વસ્તુઓના કદના માપ પરથી માગ્યા મુજબ જવાબ લખો. એમાં આપણને 3 ક્ષમતાઓ આપેલી છે. 4 દડાઓનું કદ આપેલું છે 100 મિલી, 2 રૂપિયાના 20 સિક્કાનું કદ છે 20 મિલી અને 10 રૂપિયાના 30 સિક્કાનું કદ આપેલું છે 90 મિલી. તો આપણને એમને પણ ખબર પડે 10 રૂપિયાના 30 સિક્કાનું કદ છે 90 મિલી, તો એક સિક્કાનું કદ કેટલું થાય? 3 મિલી થાય. એક સિક્કાનું કદ 3 મિલી હોય તો 30 સિક્કાનું કદ કેટલું થાય? 3 તેરી 9, 90 મિલી થાય. તો આપણને એકનું જો માપ ખબર પડી જતું હોય તો પણ આપણને દાખલા સરળતાથી કરી શકીએ. 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી છે, તો 2 રૂપિયાના 1 સિક્કાનું કદ કેટલું થાય? 1 મિલી થાય. 4 દડાનું કદ કેટલું છે? 100 મિલી, તો 100/4 એટલે 1 દડાનું કદ કેટલું થાય? 25 મિલી થાય. હવે આપણે એના ઉપરથી દાખલાઓ જોઈએ. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? તો આપણે 10 રૂપિયાના સિક્કા માટે જોઈએ તો 10 રૂપિયાના 30 સિક્કાનું કદ આપેલું છે 90 મિલી. 30 સિક્કાનું કદ 90 મિલી હોય તો 60 સિક્કાનું કદ ત્રિરાશી મૂકીએ. 60 ગુણ્યા 90/30. જે ઉપર આપણે પહેલી સંખ્યા લખી હોય હંમેશા ક્યાં આવશે? છેદમાં. 60 અને 90 નો ક્રોસમાં ગુણાકાર છેદમાં 30. છેદ ઉડાડો એટલે 180 મિલી આન્સર મળે. હવે 180 મિલી 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? તો
તો આપણે આગળ જોઈએ કે 2 રૂપિયાના એક સિક્કાનું કદ કેટલું થાય છે? 1 મિલી થાય છે. કેમ કે 20 સિક્કાનું કદ અહીંયા આપેલું છે 20 મિલી. તેવો જો એક સિક્કો હોય તો એનું કદ 1 મિલી થાય. હવે 180 મિલી હોય તો આપણને 2 રૂપિયાના સામે કેટલા સિક્કા મળે? આરામથી આપણને એમનેમ ખબર પડી જાય, ગણતરી વગર 180 સિક્કા થાય. 2 રૂપિયાના જો 180 સિક્કા હોય તો એનું કદ 180 મિલી થાય. 2 રૂપિયાના કેટલા સિક્કા આવે છે શોધવાનું છે. તો જોઈએ 2 રૂપિયાના 20 સિક્કાનું કદ 20 મિલી. રૂપિયા અને સામે કદ 20 સિક્કા છે તો એનું કદ છે 20 મિલી. 20 સિક્કા છે એનું કદ 20 મિલી છે. તો 180 મિલી માટે આપણને કેટલા સિક્કા મળે? 180 ગુણ્યા 20/20 એટલે 180 સિક્કા થાય. બીજું 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? 40 દડાઓનું કદ કેટલા મિલી થાય? 4 દડાઓનું કદ છે 100 મિલી. 40 દડાઓનું કદ બરાબર 40 ગુણ્યા 100/4. 4 4 ઉડી જાય તો 10 વધે, 10 ગુણ્યા 100 એટલે 1000 મિલી થાય. આની નીચે તમારે લખવાનું 40 દડાઓનું કદ 1000 મિલી થાય. ત્રીજું 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ થાય? 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ થાય? તો 4 દડાઓનું કદ આપેલું છે 100 મિલી. 100 મિલી બરાબર 4 દડાઓનું કદ છે તો 50 મિલી એટલે 100 ના અડધા છે. તો ડાયરેક્ટ જવાબ આપણને કેટલા મળશે? 4 ના અડધા 2. 100 મિલી એટલે 4 દડાઓનું કદ છે તો 50 મિલી એટલે કેટલા દડાઓનું કદ થાય? 50 ગુણ્યા 4 ના છેદમાં 100. 0 0 ઉડી જાય, 5 દુ 10, 2 દુ 4, 2 દડા મળે. ચોથું 2 રૂપિયાના 12 સિક્કાનું કદ કેટલા મિલી થાય? તો આપણે જોઈએ તો 2 રૂપિયાના 20 સિક્કાનું કદ કેટલું છે? 20 મિલી. તો આપણને ડાયરેક્ટ આન્સર ખબર પડે 12 સિક્કાનું કદ કેટલું થાય? 12 મિલી. ગણતરી કરીએ તો 12 સિક્કાનું કદ બરાબર 12 ગુણ્યા 20/20 એટલે 12 મિલી થાય. એવી જ રીતે 2 રૂપિયાના 72 સિક્કાનું કદ કેટલું થાય? 2 રૂપિયાના 20 સિક્કાનું કદ છે 20 મિલી. તો 72 સિક્કાનું કદ બરાબર 72 ગુણ્યા 20/20 એટલે 72 મિલી થાય. પહેલા દાખલામાં આપણે એક વિધાન લખવાનું છે તો એ વિધાન લખીએ. ક્વેશ્ચન 7 નો પહેલો દાખલો છે એમાં તમારે નીચે લખવાનું છે. પહેલાનું વિધાન ઉપર લખેલું છે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના કેટલા સિક્કા બરાબર થાય? તો એમાં આવશે 180 સિક્કા. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના 180 સિક્કા બરાબર થાય. 2 રૂપિયાના 60 સિક્કાનું કદ 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના 180 સિક્કા બરાબર થાય. હવે જોઈએ કેવી રીતે થાય. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ કેટલું થાય છે? 10 રૂપિયાના 30 સિક્કાનું કદ 90 મિલી છે એટલે એક સિક્કાનું કદ આપણને 3 મિલી મળે. જો એક સિક્કાનું કદ 3 મિલી હોય તો 60 સિક્કાનું કદ 6 ને 18 180 મિલી મળી જાય છે. એ બરાબર છે. હવે 2 રૂપિયાના 180 સિક્કાનું કદ કેટલું થાય? તો 2 રૂપિયાના એક સિક્કાનું કદ 1 મિલી છે તો 180 સિક્કાનું કદ કેટલું થાય? 180 મિલી. એટલે આપણને બંનેનો જવાબ કેવો મળે છે? સરખો. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 180 મિલી થાય. એવી જ રીતે 2 રૂપિયાના 180 સિક્કાનું કદ 180 મિલી થાય. તો 10 રૂપિયાના 60 સિક્કાનું કદ 2 રૂપિયાના 180 સિક્કા બરાબર થાય. આ વિધાન તમારે દાખલો પૂરો થાય પછી નીચે લખવાનું છે.
અને 2 થી 5 દાખલાની ગણતરી તમારી બુકમાં કરવાની નથી, તમારે ડાયરેક્ટ આન્સર લખવાના છે. જો આ ગણતરી તમારે કરવી હોય તો તમે તમારી CWમાં ક્વેશ્ચન 7ના 1 થી 5 દાખલા કરી અને આ ગણતરી 5 દાખલાની તમે તમારી CWમાં કરી શકો. કેમ કે ગણતરી નહીં હોય તો પરીક્ષામાં કદાચ ખબર પડે નહીં. તો હું બધા જ દાખલાની ખાલી જગ્યાની ખરા ખોટાની ગણતરી બોર્ડ પર કરાવીશ. એ ગણતરી તમારે તમારી CW બુકમાં કરી લેવાની, જેથી કરીને તમારે એક્ઝામમાં જો દાખલા જોવા હોય તો સરળતાથી તમને દાખલા આવડી જાય. તો આ 5 દાખલાની ગણતરી તમારે તમારી CW બુકમાં કરવાની છે. હવે એના પછીનો ટોપિક છે સમઘન, જે આપણે પછીના લેક્ચરમાં સમજીશું. તો અત્યારે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.